હું વોર્ડ નંબર 6 અંબિકાનગરમાંથી વાત કરું છું। અમારે છેલ્લા 15 થી 20 દિવસ થઈ ગયા છે, ગટરની પ્રોબ્લેમ થઈ ગઈ છે। છેલ્લા 20 દિવસથી અમે કન્ટિન્યુ એમને કોલ કરીને મેસેજ કરીને ત્યાં રૂબરૂ જઈને 2-3 કલાક પોતાના ધંધાના બગાડીને ત્યાં બેઠા છીએ, છતાં એ લોકો કોઈને મોકલતા નથી। આ કલાકમાં મોકલું, 3 વાગે મોકલું, 4 વાગે મોકલું, ના જેટિંગ મોકલે। વચ્ચે એકવાર જેટિંગ મોકલ્યું હતું, એના પછી એ કોઈ તાકવા જ નહીં આવ્યા। અઠવાડિયે ગટરોની સફાઈ થાય ને તો આ પ્રોબ્લેમ જ ના આવે, પણ અઠવાડિયે શું આ લોકો 6 મહિના થઈ ગયા અહીંયા દેખવા નહીં આવતા। આવી રીતે કાં તો રોજનું થઈ ગયું, નવી લાઈન નાખી આપીએ, આ આપીએ, પણ કોઈ પણ એનો કોઈ નિકાલ નહીં કરતા। અમારે ધંધા બગાડીને ત્યાં બેસી રહેવાનું કે પછી ધંધા કરવાના? છેલ્લા આમને SS પ્રજાપતિના ઘરે પ્રોબ્લેમ થઈ, એમણે બી કમ્પ્લેન કરી તો પણ કોઈ સાંભળવાનું। ચલો અમે મારા મકાન દબાણના, પણ એમના તો પ્રાઇવેટ મકાનોની અંદર આવી રીતે 2 ટેન્કરના ટાંકા ખાલી કેવી રીતે કરવા? અને સાબુવાળું પાણી, ચલો સાબુવાળું બી છોડો, ગટરનું પાણી અંદર મિક્સ થઈ ગયું છે। જ્યાર સુધી આ ગટરનો નિકાલ નહીં આવે ત્યાર સુધી પીવાના પાણીનો બી નિકાલ, અમારે પાણી ભરવાનું ક્યાંથી? પાણી તો ઘણું આવે છે, ઢોળવાવાળા ઢોળે બી બહુ છે, એમની બી કોઈ એક્શન નહીં લેવાતી કે ભાઈ આટલું બધું પાણી ઢોળે એ લોકો। એ જ પાણી તમે દેખો મારા ઘરની ચોકડીમાં ભરાય છે। અમે છેલ્લા કેટલા દિવસથી હેરાન થઈ રહ્યા છીએ, પણ આ લોકો કોઈ એક્શન લેવા તૈયાર। સંબંધમાં અમે કહીએ કે કોણ કે કશું શું કરીએ, પણ આ સંબંધનો દુરુપયોગ કર્યો કહેવાય। અમે લોકો જ્યાર સુધી સીધી રીતથી ચાલતા હતા ત્યાર સુધી એ લોકોને સમજણ પડી નહીં। હવે અમારે આ એક્શન લેવી પડી છે। હવે બી હજી બી નહીં કરે તો આનાથી વધારે અમે કરીશું, કેમ કે એવું થોડી છે કે ભાઈ વોટ આલ્યા પછી તમે દેખવા બી ના આમ થોડું પાણી ઢોળાય તો એમ કહે છે કે ભાઈ રોડ ઉપર પાણી ના ઢોળો, તો આ આટલું બધું પાણી જાય છે એ તો દેખવા આવો। બસ મારે એક જ અપીલ છે, અમારે તમારાથી કોઈ વિરોધ કરવો નહીં, પણ તમે ખાલી આટલું અમારે પીવાના પાણીનું સારું થાય ને આ ગટર લાઈનો આ જ વસ્તુ તમારા ઘર આગળ હોય તો શું તમે ચલાવતા આટલા દિવસ? અમે તો બી મહિનાથી હેરાન થઈ રહ્યા છીએ। જીતી ને જોવા જ નહીં આવતા ને, અહીંયા જોવા તો આવો ને કમસે કમ। જે લોકોનું સોસાયટીમાં તમે ડિવાઈડ કર્યું એ કામ, જે પ્રમાણે જેને ગટર લાઈનનું, જેને દબાણનું, જેને જે કામ આપ્યું તમે એ કામ તો જુઓ ને। એ તમે પૂછો તો કરીને કે તમે આ વસ્તુ જુઓ છો નથી જોતા, ચેક તો કરવા આવો કમસે કમ। એવું થોડી કે ભાઈ વોટ આલ્યા પછી તમારે અમારા ફોન નહીં ઉપાડવાના, અને દલીલો કરીએ, અમે લેખિતમાં અરજી આપીએ, બધી રીતે આપવા પછી બી તમે ના જુઓ તો શું કામનું છે અમારે? અને આ રીતે અમારે હેરાન, અમારા છોકરા હેરાન આવી જાય। 2 ટેન્કરના 1 ટેન્કરના ટાંકા અમારે કઈ રીતે ખાલી કરવાના? આખું પાણી જ અંદર જતું રહ્યું। અમને થોડી ખબર કે અંદર ગટરનું પાણી, અમે તો અમારી રીતે જેમ રેગ્યુલર પાણી આવે એ રીતે ભરી દીધું। અને ના અમે વાસણ કરી શકીએ, એક ઓગળો તો દૂરની વાત છે, હાથમાં બી એટલી ગંદી સ્મેલ આવી રહી। તમે જોઈ શકો કે ગટરો કેવી રીતે ઉભરા। અમારે તો ત્યાં બેસીને કામ કરવાનું। અમારા બપોરે છોકરા સ્કૂલથી ઘરે આવી જાય, પણ અમારે નવરાશ ના હોય કે અમે લોકો એમને જમવાનું બી બનાવીએ, બસ આ ગટરના પાણી પોખરા લઈને કાઢે રાખીએ। તો અમે તમને એક જ અપીલ કરીએ કે આ તમે જુઓ, આ 1 કરોડના બંગલા લઈને બેઠા હોય અને એમાં આવી ગંદકી હોય તો ક્યાંથી ચાલે? હું એક જ અપીલ કરું તમને કે બસ આ અમને સફાઈ કર્યા, વેરા બધા ભરીએ, સફાઈ વેરા ભરીએ, ઘર વેરા ભરીએ, બધું ભરે, એના પછી બી આટલી તકલીફ તો પછી નગરપાલિકા કરે શું છે?